સૌને મારા ચરણમ શરણમ ગચ્છામી ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયુગમાં આજે બેસતો પડવો દરેક પરિવાર માટે લાભકારી બને, પરમજીના આશીર્વાદ દરેક પરિવાર ઉપર રહે એવી પરમજીને પ્રાર્થના સાથે સૌપ્રથમ પરમજીને નમસ્કાર. પરમજી અને એમની સાથે એમના ચરણ છે. આર્થિક સમસ્યા હોય, પરમજી દરેક સમસ્યા દૂર કરવામાં પરમજીની શક્તિ વધુ ને વધુ મદદરૂપ થાય એવી પરમજીને પ્રાર્થના. પરમજીના ચરણની અંદર ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયુગમાં P3Yની માહિતી આપતા પહેલાં મારો પરિચય. મારું નામ પ્રતિમા ચૌહાણ. હું પેથોલોજીસ્ટ છું. પરમજીની વિદ્યાનો છેલ્લા 30 વર્ષથી લાભ લઉં છું. અત્યાર સુધીમાં અસંખ્ય ઈચ્છાઓ પરમજીના ચરણમાં પૂર્ણ થઈ છે. પરમજી પાસે માગવાથી જ દરેકે દરેક કામોમાં મને સફળતા મળે છે. અત્યારે મારી દીકરીની એક્ઝામ ચાલે છે ઓનલાઈન. પરમજી પાસે જ માગું છું કે પ્રતિ દિવસની એની એક્ઝામ ખૂબ સારી જાય. આજે PSMની એક્ઝામ છે. પરમજીની શક્તિ જે વાંચ્યું છે એમાંથી પૂછાય અને ફ્લુએન્ટલી ખૂબ સારી રીતે આન્સર આપી શકે એવી પરમજીને પ્રાર્થના. તો ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગ દ્વારા તમે P3Y શીખો છો, સમજો છો. મારી સલાહ સૂચનની જરૂર હોય, મારો કોન્ટેક્ટ નંબર, પહેલો નંબર મારો વોટ્સએપ નંબર છે, નોટ કરી લેજો, 7574849701. બીજો નંબર 9426444894. ત્રીજો નંબર 9327429101. આ મારો કોન્ટેક્ટ નંબર છે. P3Y ઓનલાઈન તમે શીખો છો, સમજો છો. શીખવા માટેના સ્થળ છે જેને કહેવાય પરમધામ. પ્રથમ પરમધામ પ્લોટ નંબર 124, પૂનમનગર સોસાયટી, ભતાર રોડ, સુરત. બીજું પરમધામ પ્લોટ નંબર 3, આનંદનગર સોસાયટી, કૈલાસનગર, સગ્રામપુરા, સુરત. જે પરમધામ પરથી જ તમને પરમજીના પ્રથમ દર્શન કરાવીને P3Yની માહિતી હું આપું છું. P3Y શીખવવાનો મારો પ્રયત્ન છે. જીવનની અંદર આ પરમધામ પર કોઈક સમસ્યા હોય અને તમે મારો સંપર્ક કરવા ઈચ્છતા હોય તો પ્રતિ દિવસ બપોરે 3 થી 5 હું અહીંયા સમય આપું છું. પરમજીના ચરણની અંદર ત્રીજું પરમધામ પ્લોટ નંબર સર્વે નંબર 4950, વર્ધમાન ગેસ એજન્સીની સામે, SV રોડ, ઉમરગામ પોલીસ સ્ટેશનની પાસે, ઉમરગામ, ગુજરાત, ભારત. ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયુગમાં જે નવા વ્યક્તિ જોડાયા છે, પ્રશ્ન થાય કે મારે પરમજી પાસે ક્યારે માગવું, તો આજે 15 ડિસેમ્બર મંગળવાર અને આજે બેસતો પડવો છે. તો પરમજીના ચરણની અંદર ગ્રહ નક્ષત્રનો સહારો લીધો, જન્માક્ષર બતાવ્યા, દોરા ધાગા કર્યા, છતાં પણ જીવનના અમુક સંકટો એવા છે કે જે દૂર થતા નથી. વ્યક્તિ પોતે પોતાનું બાહુબળ, મનોબળ, ધનબળ, જનબળ, બુદ્ધિબળ, ભક્તિબળ બધું કામે લગાવી ચૂક્યા બાદ કોઈક કામ એવા હોય છે કે જેમાં આપણી તકલીફ દૂર થતી નથી. વ્યક્તિ હતાશા, નિરાશામાં આવી જાય, ચારે બાજુ જીવન અંધકારમય લાગે, ત્યાં તમે આ શક્તિનો સહારો લો. તમારો અનુભવ એ તમારા માટે ખૂબ મોટું પ્રમાણ કે P3Yથી કામ બને છે. તો P3Yથી લાભ લેવા માટે પરમજી આપેલા 11 વાક્ય બોલવાના. કયા 11 વાક્ય હું બોલું છું, તમે મારી સાથે બોલજો. તો P3Y આપણા જીવનની અંદર સુખ વધારે, શાંતિ વધારે, દુઃખો તાળે, રોગો તાળે, બીમારી દૂર કરે, પરિવારની અંદર બાળકોના બુદ્ધિનો વિકાસ કરે. પરમજીના ચરણની અંદર જે તરીકો છે એ તરીકો તમારે મારે લાભ લેવા માટે કરવો પડે. તો પરમજીના 11 વાક્ય કયા હું બોલું છું, તમે મારી સાથે બોલજો. તો પાણીની બોટલ લઈને તમારે બેસી જવું અને તમારે બેસો ત્યારે આસન લઈને બેસજો. પરમજી પાસે તમારા પરિવારની અંદર કયા 11 વાક્ય છે, આ 11 વાક્ય હું બોલું છું, તમે મારી સાથે બોલજો. પરમં શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परमजी, मुझ पर कृपा करो. श्री झुकाकर परमजी को नमस्कार करती हूँ. परमजी अपना पावन चरण में આજે બેસતો પડવો સંકટ નિવારણનો પરમયોગ, મારા સર્વ સંકટ અને વિઘ્ન દૂર થાય એ માટે
પૂરા વિશ્વમાં આવેલી બીમારીમાં મારું રક્ષણ થાય એ માટે લાભકારી બનાવજો. ઈચ્છા પૂર્ણ થતાં જ પકારમાં 1 રૂપિયો પરમજીને આપીશ. 1 લીટર પાણી પરમજીને ચડાવીશ. 1 ફૂલ પરમજીને ચડાવીશ. ઈચ્છા પૂર્ણ થતાં જ પકારમાં 11 નવી વ્યક્તિને કોઈ પણ માધ્યમથી P3Y શીખવીશ. તો જો નવા વ્યક્તિ ઓનલાઈન જે આજે પ્રથમ વખત જોડાયા છે, P3Y શીખે છે, તો P3Y મતલબ 3 વખત P અને Y. પહેલો P પરમજી જે P3Yના પ્રણેતા છે, આ જે શક્તિ છે સિદ્ધ કરીને આપી છે એ શક્તિના માલિક છે પરમજી. બીજો P પપ્ર એટલે કે 11 વાક્ય. ત્રીજો P પરમ અને યોગ મીન્સ Y. તો P3Y મતલબ પરમજી, પપ્ર, પરમ યોગ. આપણે લાભ લેવો છે તો 1 થી 8 વાક્ય કદી બદલાશે નહીં. આ 8 વાક્ય કોઈ મંત્ર નથી, શ્લોક નથી, જાપ નથી. 8 વાક્ય એ પરમજી અને એની શક્તિ જોડે સંપર્ક કરવાનો એક રસ્તો છે. લાભ લેવા માટે શ્રદ્ધા, નિષ્ઠા, વિશ્વાસ, અંધશ્રદ્ધા કશું રાખવાની જરૂર નથી. 9મા વાક્યમાં તમારા જીવનના જે કામ છે તે તમે માગો. પહેલાં જ કીધું કે ભાઈ આજે મંગળવારના પરમયોગમાં જ્યારે દીકરા દીકરીની ઉંમર થાય, લગ્ન ગોઠવાઈને એટલે ગ્રહ નક્ષત્રનું કરીએ, ત્યારબાદ દોરા ધાગા બધું જ કરીએ તો કામ નથી બનતું. એ સંકટ, આ વિઘ્ન, ખૂબ મહેનત કરો છો, આર્થિક રીતે સફળ નથી, તો એ સંકટ દૂર કરવા માટે કે શરીરની અંદર બીમારી ખૂબ છે, દવા કર્યા પછી પણ બીમારી દૂર થતી નથી, તો શરીરનું સંકટ, બીમારી દૂર કરવા માટે તમે જેટલા પ્રયત્ન કરો છો એમાં સફળ નથી થયા. તમે ફક્ત 11 વાક્ય બોલો. 11 વાક્ય આપણા પોતાના જીવનની અંદર લાભ લેવા માટે બોલવું જ પડે છે. ઘણા કે ભાઈ અમને તો ભગવાનજી આપે એમાં અમે ખુશ છીએ. તો કોરોના આપ્યો તેમ આપણે ખુશ છીએ? તો તકલીફ દૂર કરવા માટે આપણે જઈએ ને, બીમારી હોય તો દવાખાને પણ જઈએ, હોસ્પિટલમાં એડમિટ પણ થઈએ. તો જીવન છે, જીવનની અંદર દરેકે દરેક તકલીફ, મુશ્કેલી દૂર કરવા માટે વ્યક્તિ બધા જ પ્રયત્ન કરતી હોય છે. તો નોકરી, ધંધો, ખેતી, પરિવાર, બીમારી, જ્યાં તકલીફ હોય ત્યાં તમે માગી લો. તમારા કે મારા 3 કામ કદી પરમજીથી પાર નહીં પડશે. પહેલું, જે કામ તમે માગો છો આગળ જતાં તમને નુકસાન જવાનું હોય. બીજું, નુકસાન કરતાં કોઈ કામ પરમજી કરતા નથી. આપણો દુશ્મન હોય તો P3Y કરો કે પરમજી આ વ્યક્તિ મારા માટે અહિત ઈચ્છે છે અને આપ સારી બુદ્ધિ આપો. પરંતુ દુશ્મનને ચોક્કસ આ પ્રકારનું નુકસાન થાય કદી નહીં માગવું. કારણ આપણે કોઈને સુખ નથી આપી શકતા, તો દુઃખનો દરવાજો આપણે બતાવવાની જરૂર નથી. પરમજીના ચરણની અંદર પ્રતિ દિવસ સવારથી ઉઠીને તમારો બોલેલો શબ્દ તમારું કર્મ છે, તો બને ત્યાં સુધી કર્મ સુધારવાનો પ્રયત્ન કરવો. લૌકિક જીવનની અંદર P3Y ચોરી, જુગાર, સત્તામાં કામ નહીં કરે. જ્યારે આપણા પોતાના જીવનની અંદર વ્યક્તિ મહેનત કરે છે અને સફળતા પ્રાપ્ત કરે છે તો વ્યક્તિની અંદર હું પણ આવે કે ભાઈ હું મહેનત કરું છું અને મને આટલું પ્રાપ્ત થયું, મારી મહેનતથી મને આટલું મળ્યું. આ શબ્દ બધા જ વાપરતા હોય છે. પરંતુ કોઈક બીમારી આવી, આપત્તિ આવી, તકલીફ આવી તો વ્યક્તિ પોતે જ બોલે મેં કોઈનું બગાડ્યું નથી, પરંતુ પરમાત્માએ મને આ દુઃખ આપ્યું, ભગવાને મને આ દુઃખ આપ્યું. તો યાદ રાખો, પરમાત્મા કદી કોઈને દુઃખ આપતા નથી. ગઈકાલે કરેલું કર્મ એનું ફળ તે આજે આપણને મળે છે કે ભાઈ આજે આપણને સુખ મળે, શાંતિ મળે, આનંદ મળે તો સમજવું કે ભાઈ મારું કર્મ સારું. પરંતુ વ્યક્તિએ જ્યારે કરેલા કર્મ આપણી સામે આવે ત્યારે વ્યક્તિ અસહ્ય પીડા ભોગવતી હોય છે. તો દર મંગળવારનો પરમયોગ તમે એના માટે માગી શકો. પરમજી મારી આ તકલીફ દૂર કરો. સ્નાન કરીને માગો, વગર સ્નાન કરીએ માગો. બહેનો માતાઓ પોતાના માસિક ધર્મોમાં પણ લાભ લઈ શકે. સમય સ્થળનું બંધન નથી, ખોરાક સંબંધી બંધન નથી. P3Y દરેક સંપ્રદાયના લોકો કરી શકે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, પારસી વગેરે વ્યક્તિ P3Yથી લાભ લઈ શકે. પરમજીના ચરણની અંદર P3Yથી લાભ લો છો તો પ્રથમ અહીંયા કશું જ આપવાનું નથી, ફક્ત 11 વાક્ય બોલવાના છે. આ 11 વાક્યમાં તમે 9મા વાક્યમાં જે કામ માગો છો આ કામ તમારું 3 મહિનામાં પૂર્ણ નહીં થાય તો તમે તમારા જે તે પ્રચારક હોય એનો સંપર્ક કરો. P3Y ખાલી ઇન્ટરનેટ પર, ગૂગલ પર પણ તમે લખશો એટલે એટલા બધા પ્રચારકોના નામ આવશે.
તો પરમજીના ચરણની અંદર એક જ પ્રચારક સાથે રહીને આગળ વધવું જે પરમજીનો આદેશ છે. તો પરમજીના ચરણની અંદર તમે મળો, કોન્ટેક કરો. પૃથ્વીભાઈથી એ વ્યક્તિ પણ શું કરશે? એ વ્યક્તિ પોતાના અનુભવથી લોકોને જે પ્રચાર કરે એ પ્રચારની અંદર લોકોના જે કામ બન્યા હોય એના અનુભવથી તમને પ્રચાર બોલાવશે. 10મું વાક્ય તો તમારે તમારી રીતે જ બોલવાનું છે. તો પરમજીના ચરણની અંદર તમે જે કંઈ માગો છો તો P3Y કોઈ કષ્ટ નથી, નષ્ટ નથી, તેમજ છેતરપિંડી નથી. અહીંયા તમે જે કંઈ માગશો તમારું કામ બને ત્યાર પછી જ તમારે બોલેલું કરવાનું છે. તો 10મું વાક્ય, ઈચ્છા પૂરી થયા પછી પકરમાં 1 રૂપિયો પરમજીને આપીશ, 1 લીટર પાણી પરમજીને ચડાવીશ, 1 ફૂલ પરમજીને ચડાવીશ. તો 9મા વાક્યમાં જે ઈચ્છા માગી આપણું કામ બને તો ને તો જ તમારે 10મું ને 11મું વાક્ય કરવાનું છે, અધરવાઇઝ નથી કરવાનું. તો એમાં એટલા માટે જ કહેવાય કે કોઈ શ્રદ્ધા, નિષ્ઠા, વિશ્વાસ રાખવાની જરૂર નથી. P3Y મહેનતુ અને બુદ્ધિશાળી વ્યક્તિ માટે છે, આળસુ અને મૂર્ખ વ્યક્તિ માટે નથી. પરમજીના ચરણની અંદર આપણે ઉદાહરણ તરીકે કે ભાઈ એક વ્યક્તિ કોઈક દુકાન ચલાવે છે, એ દુકાનની અંદર રોજ સવારે 7 વાગે દુકાન ખોલે છે અને પોતાની નસીબથી જે કંઈ એને કમાણી મળે છે કરે છે. પરંતુ P3Y કર્યો, દુકાનમાં આવક વધે એના માટે એની એ જ દુકાન, એ જ તમારો ધંધો અને એમાં આવક વધવા માટે પપ્ર કર્યો. તો તમે જોવાનું છે કે ભાઈ ખરેખર મને કંઈક ફાયદો થાય છે. તો આ ફાયદા માટે તમારે 90 દિવસ તો રાહ જોવી જ પડે. તમે દુકાન 7 વાગે ખોલતા હોય ને કહેશે કે ના મેં તો P3Y કર્યો છે તો હું દુકાન 10 વાગે ખોલીશ, મારી આવક તો વધશે. તો માફ કરજો, એવું થશે નહીં. તો પરમજીના ચરણની અંદર તમારી મહેનત, સફળતા તમને P3Y વધુ મળે એના માટે આ તરીકો છે. એટલા માટે કહેવાય છે કે કોઈ શ્રદ્ધા રાખવાની નથી. P3Y બુદ્ધિશાળી અને મહેનતુ વ્યક્તિ માટે છે. પરમજીના ચરણની અંદર આ P3Yની માહિતી હું જે તમને આપું છું તો એની અંદર ભૂતકાળમાં કરેલા P3Yમાં 1 કલાક પ્રચારના હેતુથી આ ઓનલાઈન P3Y સમજાવવાનો મારો પ્રયત્ન છે. તો પહેલું કે અનુકૂળ પડે તો એનો સ્વીકાર કરજો, પ્રતિકૂળ પડે તો છોડી દેજો. કારણ કે આજે તમને એવું લાગશે કે ભાઈ આજે મને એની જરૂર નથી, પરંતુ કાલે પરમ દિવસે 10 વર્ષ રહીને કદાચ જરૂર પડે તો તમે એનો લાભ લઈ શકો. તો પરમજીના ચરણની અંદર 10મા વાક્યમાં પકર એટલે પરમજીની શક્તિનો આપણે આપણા પોતાના જીવનની અંદર નસીબ ઉપરની વસ્તુ મેળવવા માટે ઉપયોગ કર્યો એનો આપણે કર ચૂકવીએ છીએ. તો આ કરની અંદર 1 રૂપિયો એ યુનિટ છે. જેવું કામ હોય એ પ્રમાણે આપણા ઘરની પરિસ્થિતિ પ્રમાણે બોલવું. પરિસ્થિતિ નબળી હોય તો પરમજી પાસે પાણી ચડાવવાથી ઈચ્છા પૂરી થાય. પાણી ચડાવવાના 2 તરીકા છે, એક સ્નાન કરતી વખતે, એક પીવામાં. અને ફૂલ ચડાવવાથી પણ ઈચ્છા પૂરી થાય. પરંતુ હાલના માહોલની અંદર ફૂલ બજારમાંથી લાવી પરમજીને ચડાવવું નહીં. પરમજીને પ્રિય છે પ્રચાર. 11મા વાક્યના લીધે હું પણ ઓનલાઈન આવું છું. તો પ્રચાર ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં 1 વ્યક્તિને 5 વ્યક્તિને કોઈ પણ માધ્યમથી P3Y શીખવીશ. તો P3Y શીખવાનું એટલે 2021ના કેલેન્ડર છે, તે આ કેલેન્ડરની અંદર 11 વાક્ય છે. તો કેલેન્ડર બધાને જ આવે, કેટલા બધા ફ્રીમાં પણ આવશે. પરંતુ આ કેલેન્ડરમાં શું છે કે ભાઈ તમે દરરોજ જ સવારે ઉઠીને 11 વાક્ય બોલી શકો. તમારો આજનો દિવસ પરમજીના ચરણમાં ઓછી તકલીફ મુશ્કેલીમાં પસાર થાય એના માટે તમે પરમજી પાસે માગી શકો. તો આ કેલેન્ડર દુકાને ઘરે ઘરે જઈને, ઓફિસમાં જઈને તમે એનો પ્રચાર કરી શકો, શેરીમાં, સોસાયટીમાં વગેરે વગેરે. તો પરમજીના ચરણની અંદર તમે પરમજી પાસે પ્રચાર ફેક્સ, ટેલેક્સ, ઈમેલ, ઇન્ટરનેટ દ્વારા પણ કરી શકો. P3Y.in વેબસાઇટ દ્વારા કરી શકાય. સૌથી સારું માધ્યમ છે અત્યારે ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગ, કે જેમાં તમે યુટ્યુબ પર, ફેસબુક પર, વોટ્સએપ પર, ઇન્સ્ટાગ્રામ પર પ્રચારનું કાર્ય કરી શકો. તો 11 વાક્ય P3Yથી વ્યક્તિનું પરિવાર, સગાવાલા, સમાજ, વિશ્વ સુખી થાય એના માટેના 11 વાક્ય છે. અનુકૂળ પડે તો તમે એનો સ્વીકાર કરજો. તો પરમજીના ચરણની અંદર 3જો P, પરમ અને યોગ મીન્સ વાય. તો પરમ યોગ શબ્દ સૂચવે છે કે પરમજી આપેલી યોગની ક્રિયા, કે આ યોગ કરવાથી મનને શાંતિ મળે, સારી ઊંઘ મળે. ઊંઘમાં દરામણા બિયામણા સપના આવતા હોય, જાગ આવી જતી હોય,
અન્ય કોઈ પણ તકલીફ હોય તો એ દૂર થાય. સિઝોફેનિયા, ફેનિયા, ઇન્સોમિયા, ન્યુરોસિસ, ટેન્શન, ડિપ્રેશન, ફોબિયા ઇત્યાદિ માનસિક બીમારી એ પણ પરમયોગ કરવાથી દૂર થાય. આપણું બાળકને અત્યારે દરેક બાળકોની એક્ઝામ છે, ઓનલાઈન ઓફલાઈન. તો પરમજી પાસે બાળકનો દર, બીક, ગભરાટ દૂર થઈને બાળક સારી રીતે એક્ઝામ આપે એ દરેક માતા પિતા ઈચ્છતા હોય છે. તો પરમજી પાસે તમારા બાળક પાસે રોજ યોગ કરાવો. આમ પણ યોગ કરાવો તો પોતાના હેલ્થ માટે પણ બહુ સારું છે. તો જેને પ્રેશરની બીમારી છે તો પરમજી પાસે આ યોગ કરશે, એના હાર્ટનું પમ્પિંગ ખૂબ સારું થતું રહેશે. તો પરમયોગની 2 ક્રિયા છે, પરમ શ્વાસ, પરમનાદ. બંને ક્રિયામાં કમર, ગરદન, માથું સીધું બેસતી વખતે. જો બીમાર હો તો સૂતા સૂતા પણ કરી શકો. તો સૂતા તો કમર, ગરદન, માથું સીધું જ હોય છે. તો પરમજી પાસે તમારી બેસવાની પરિસ્થિતિમાં તમે લાંબા પગ કરો, ટૂંકા કરો, પલાથી વારો, પદ્માસનમાં બેસો. તમારા પોતાનાથી જે રીતે બેસાય એ રીતે બેસવાનું છે, પરંતુ કમર, ગરદન, માથું સીધું રાખો. પરમ શ્વાસમાં આંખો ખુલી, હોઠ ખુલ્લા, દાંત બીડેલા, જીભ એની જગ્યા પર, મોટી શ્વાસ લેવાનો, નાકેથી શ્વાસ બહાર કાઢી નાખવાનો. કેવી રીતે? તો એક કરીને બતાવું છું, ઈશારો તમને સમજવા માટે. જુઓ, બીજી પરમનાદ જેમાં આંખો બંધ. તો પરમ શ્વાસ અને પરમનાદ બંને પરમ યોગની ક્રિયા છે. પરંતુ પરમનાદમાં આપણે મોંથી જે શ્વાસ લીધો, ફેફસા સુધી લીધેલો શ્વાસ નાક વચ્ચે બહાર કાઢતી વખતે આપણા હોઠ બંધ કરી દેવાના, દાંત અંદરથી ખોલી નાખવાના અને ભમરો ગુંજન કરે એવો અવાજ કરવાનો. તો જે અવાજ થાય એને પરમનાદ કહેવાય. તો પરમ શ્વાસ અને પરમનાદ બંને પરમ યોગની ક્રિયા છે. બંનેના ફાયદા અલગ અલગ છે. તો પરમજી પાસે બંને ક્રિયા પ્રતિ દિવસ કરતા રહેજો. તો અત્યારે આપણે પરમ શ્વાસ કરીએ. જુઓ, પરમજી એમની શક્તિ આપણને આપે છે, પણ તરીકો જે છે આ તરીકામાં આપણે એમની શક્તિ લેવાની હોય છે. તો હંમેશા આપનાના હાથ ઊંચા હોય છે, લેનારના નીચા હોય છે. તરીકો જે પ્રમાણે છે એ પ્રમાણે તમે વ્યવસ્થિત કરશો તો તમને અવશ્ય લાભ થશે. તો પરમ શ્વાસ કરીએ. બોલજો, પરમં શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परम जी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परम जी, અત્યારે હું પરમ શ્વાસ કરું છું. આજની આ ક્રિયામાં આપ આપની શક્તિ આપો. આજે મારું મન શાંત રહે, આનંદમાં રહે, મારા સર્વ વિકારોથી મને મુક્તિ મળે. મારા દુર્ગુણો, મારી કુટેવો આપ દૂર કરજો. આજે દરેક કામમાં શરીર મને સાથ આપે, થાક દૂર થાય. આજે આપના પાવન ચરણમાં મારી, ચાલો જે તકલીફ હોય તે માંગી લો. બાળકો પરમજી પાસે માંગી લે કે પરમજી આજે મારાથી વધારે ને વધારે વાંચન થાય, જે મારે લર્ન કરવાનું છે, જે મારે તૈયાર કરવાનું છે એમાં મારી એકાગ્રતા વધારજો. અને લેન્ધી સબ્જેક્ટ હોય કે તમે બોર થતા હોય તો પરમજી પાસે માંગી લેવાનું કે બોરિંગ સબ્જેક્ટ મને લાગે છે, એમાં પરમજી મારી એકાગ્રતા વધે. દરેક વ્યક્તિ, દરેક બાળકો પોતાની જે સમસ્યા હોય તે દૂર થાય એના માટે માગી લે. ઘણાનો સ્વભાવ એ રીતનો હોય કે 4 જણા ભેગા થયા હોય તો એવું થાય કે મારી વાત કરે છે અને તમારી વાત કરતા જ નહીં હોય, છતાં પણ એક પ્રકારનો કોમ્પ્લેક્સ પોતાના માઇન્ડમાં લઈને ચાલતા હોય તો એવો સ્વભાવ પણ દૂર થાય. એના માટે તમે માગી શકો. 10મું 11મું વાક્ય તમારે તમારી રીતે બોલવાનું છે. આપણે 10 પરમ શ્વાસ કરીએ.
પરમયુગની બીજી ક્રિયા પરમનાદ ક્યારે કરવું? તો જે બેડમાં તમે સૂઈ જાઓ એ બેડમાં સવારે જાગ આવે તેવા તરત બેસી જાઓ, 3 પરમનાદ કરો, ત્યારબાદ આખો દિવસ ઓછી તકલીફ મુશ્કેલીમાં પસાર થાય એના માટે માગવાનું, જેને કહેવાય P3Y નિવેદન. આ નિવેદન દરેક લેંગ્વેજમાં છે. તમે જોઈ શકો છો કે પહેલાં 3 પરમનાદ કરવા, ત્યારબાદ 11 વાક્યની માહિતી છે. 9મા વાક્યમાં બધું લખાણ તૈયાર છે, વચ્ચે જે જગ્યા છોડી છે એમાં તમારા મારા દરેકના પ્રોબ્લેમ અલગ અલગ છે, તો તમે પરમજી પાસે માગી શકો. તમે સવારે 10મું અને 11મું વાક્ય બોલો છો તો આખા દિવસ દરમિયાન 5 વખત પરમયોગ ફ્રી છે, જેની પાછળ માહિતી આપી છે. તો આ P3Y નિવેદન, અન્ય પરમજીનું બધું સાહિત્ય જે તે પરમધામ પર ઉપલબ્ધ છે અને એ તમે મેળવી શકો છો. તો 3 પરમનાદ આજના દિવસ માટે. परमं शरणं गच्छामि, हंसं शरणं गच्छामि, अद्वैतं शरणं गच्छामि, आनंदं शरणं गच्छामि, शरणं शरणं गच्छामि. हे परम जी मुझ पर कृपा करो. श्री झुकाकर परम जी को नमस्कार करती हूँ. परम जी અત્યારે હું P3Y નિવેદન કરું છું. આજના દિવસના ભોજન પાણી તથા P3Yમાં આપ આપની શક્તિ આપો. આજે મારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે. આજે બીમારી દૂર કરજો. આજે મારી રોજીરોટીમાં બરકત આપજો. આજે મારા બાળકનું ઓનલાઈન અભ્યાસમાં વધુ ને વધુ મન લાગે. આજે હું મારા પરિવારની દરેક જવાબદારીઓ સારી રીતે નિભાવી શકું. આજે સંકટ વિઘ્નનો પરમ યોગ મારા નસીબના આર્થિક, પારિવારિક, શારીરિક દરેક સંકટો દૂર થાય એ માટે લાભદાયી બનાવજો. આજે બેસતા પડવામાં મારા ધંધામાં આશીર્વાદ આપો. આખો મહિનો આર્થિક રીતે ખૂબ સારો જાય. આજે બેસતા પડવામાં સંકટ નિવારણના આ પરમ યોગમાં આપ શક્તિ આપો, જેથી મારી ચાલો જે તકલીફ મુશ્કેલી હોય તે તમે તમારી જાતે માગી લો. 10મું 11મું વાક્ય નિવેદનમાં તમે તમારી રીતે બોલવાનું છે. પરિવારની સુખ શાંતિ વધારવી બેનો માતાના હાથમાં છે. આ સ્ટીકર રસોડા પર લગાવી દો. રસોઈ બનાવો ત્યારે નવા વ્યક્તિ ચરણમ શરણમ ગચ્છામી બોલી રસોઈ બનાવો. એનો મતલબ એવો નથી કે તમારા પરિવારની અંદર કોઈ વ્યક્તિ તમારી પાસે કંઈ માંગણી કરે, કંઈક વાત કરે તો વાત કરવાની, પછી એવું નહીં કે ચરણમ શરણમ ગચ્છામી ચરણમ શરણમ ગચ્છામી, તો પેલી વ્યક્તિ નહીં ઝઘડો કરતી હશે તો તમારા ઘરમાં ઝઘડો થઈ જશે. તો પરમજી બધી જ રીતે છૂટ આપે છે, કોઈ બાધ નહીં, કોઈ બંધન નહીં. આજે તમારાથી રસોઈ સ્મરણ કરીને બનાવી આવતીકાલે નહીં બનાવાય તો પણ પરમજી કોઈને કોઈ તકલીફ આપતા નથી. બલકે આજે તમે માંગ્યું છે ને તો કાલે તમારો બચાવ થઈ જશે. સોડીનો ઘાસ સોયથી તેને ચાલ્યો જશે. તો પરમજી પાસે તમે વધુ ને વધુ સ્મરણ કરી રસોઈ બનાવો. જે રસોઈ બની એ પરમજીને અર્પણ કરો. અર્પણ વિધિ 4 વાક્યમાં કરવાની છે. જો ભોજન ગરમ છે તો દૂરથી, ઠંડુ છે બાઉલમાં રાખો છો તો હાથ અડાડી દો. પરમજીને નમસ્કાર કરી દેવા. ત્યારબાદ 4 વાક્ય. હે પરમજી મુझ પર કૃપા કર્યો. સિર ઝુકાकर परमजी को नमस्कार करती हूँ. परमजी આ ભોજનમાં આપ આપની શક્તિ આપો. મારા ઘરે ખાનાર વ્યક્તિ નિરોગી રહે. અન્ય તમારા પરિવારની અંદર જે કંઈ સમસ્યા છે તમે માંગી લો. જે રીતે સંતાન શૈતાન બન્યા છે, ભણતા નથી તો માતા પિતાને ચિંતા. નાની ઉંમરની અંદર સ્મોકિંગ કરે છે, માવા ગુટકા ખાય છે, કોઈ વ્યસન છે તો પરમજી પાસે માંગી લો. પરમજીના ચરણની અંદર જે વ્યક્તિ P3Y નિવેદન કરે છે એને પરમયોગ 5 વાર ફ્રી મળે છે. નવા વ્યક્તિ ક્યારે કરવો? તો પહેલો પરમયોગ તમારું સ્નાન ઇત્યાદિ દૈનિક ક્રિયા પતી જાય
3 પરમનાથ કરી દો. બીજો પરમયોગ, તમે કોઈ પણ કામકાજ માટે બહાર નીકળો, નોકરી માટે, ધંધા માટે, કંઈક ખરીદી કરવા માટે, તો 3 પરમનાથ કરી ઘરની બહાર નીકળો, પરમજી પાસે માગી લો. માસ્ક અવશ્ય પહેરજો, પરમજી પાસે પાણીની બોટલ. અત્યારની બીમારીની અંદર બચાવ કરવા માટે સૌથી, જો તમે પોતે સેફ રહેવા માગતા હોય તો કન્ટિન્યુઅસલી માસ્ક પહેરેલું રાખો. પાણીની બોટલ તમે તમારા ઘરેથી બધું લઈને જાઓ. સુરક્ષિત નીકળી સુરક્ષિત પાછા ઘરે આવો. તમે પોતાના પરિવારની અંદર હેડ ઓફ ધ ફેમિલી છે, તમે કમાનાર વ્યક્તિ છે, તો તમે પોતે તમારી કાળજી થોડી વિશેષ લો. નહીંતર જો પરિવારની અંદર કમાનાર વ્યક્તિ આ દુનિયામાં નહીં રહે તો જે પરિવારને કષ્ટ ભોગવે છે એ લોકોને જ ખબર છે કે તકલીફ કોને કહેવાય. એટલા માટે તમે 3 પરમનાથ કરી તમારા ઘરેથી નીકળો. બહેનો માતાઓ રસોડામાં હોય તો પરમજી પાસે 2 બહેનો પણ સાથે કામ કરતા હોય તો માસ્ક પહેરી કામ કરો. તમારા માટે સારું છે, મારા માટે પણ સારું છે. ત્રીજો પરમયોગ બપોરે 12 વાગે જ્યારે બધાનો જમવાનો સમય હોય છે. આ પરમયોગ અડધો કલાક આગળ અને પાછળ થઈ શકે. ચોથો પરમયોગ સાંજે 7 વાગે, કે આ સમયે તંત્ર મંત્ર, મેલી વિદ્યા, વશીકરણ, નજર તોકમાં જો તમે માનતા હોય તો આવી વિદ્યાનો સવાર થાય. એ લોકો તાંત્રિક વસ્તુ જે કહેવાય તે 7 વાગ્યા પછી કામ શરૂ કરે અને મધ્યરાત્રિ સુધી એ લોકોની વિદ્યા કરતા હોય છે. તો પરમજી પાસે એ તકલીફથી બચવા માટે પરિવારનું કલુષિત વાતાવરણ દૂર થઈને પરમજીની શક્તિ આપણા ઘરની અંદર વધુને વધુ સુખ શાંતિ આપે એના માટે પરિવાર તો તમારું છે, મારું છે. ગઈકાલ સુધી જે નવા વ્યક્તિ આજે જોડાયા છે, ગઈકાલ સુધી તમારા પરિવારમાં શું પ્રોબ્લેમ છે યુ નો વેરી વેલ. તમને પોતાને બધાને ખબર જ છે. આજથી તમે પિતૃવયમાં જોડાવ છો તો આજથી 90 દિવસ તમે જુઓ અને તમારું પરિવાર, એના એ વ્યક્તિ, એની સાથે તમે રહો છો, શું તમારા જીવનમાં કંઈક ફરક પડે છે તો તમે પરમજી પાસે અનુભવ કરજો. તો પરમજીના ચરણની અંદર આ 7 વાગ્યાનો જે પરમયોગ છે એમાં અવશ્ય માગો કે પરિવારની દરેક વ્યક્તિ વચ્ચે સ્નેહ પ્રેમ વધે, આચાર વિચાર સરખા થાય, મન દુઃખ મતભેદ દૂર થાય. પરિવારની અંદર તમારા પોતાની જે સમસ્યા હોય તે તમે માંગી લેજો. અને 5મો પરમયોગ રાતના જે બેડમાં સૂવા જવાના એ બેડમાં સૂતા પહેલાં. તો અત્યારે પૂરું વિશ્વ કોરોના વાયરસની મહામારીથી પીડિત છે. પરમજીને પ્રાર્થના કરું છું કે આજના 15 ડિસેમ્બરનો પરમયોગ ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગ ભરનાર પરિવારને, ઓફલાઈન ઓડિયો વિડીયો પરમયોગ ભરનાર પરિવારને, પોલીસ કર્મચારી ભાઈ બહેનોનો, સૈનિકોનો, નેતાઓનો, ડૉક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, સરકારી બિનસરકારી સર્વ અધિકારીઓ, વેપારીઓ, ભોજનની વ્યવસ્થા પૂરી કરતા સ્વયંસેવકો અને સફાઈ કામદાર, દરેકે દરેક વ્યક્તિને આજનો આ પરમયોગ લાભકારી બને. આજનો દિવસ પરમજીના ચરણની અંદર વિના વિઘ્ને પાર પડે એવી પરમજીને પ્રાર્થના સાથે આપણે પરમયોગ કરીએ રાતનો. આજે સંકટ નિવારણનો આ પરમયોગ છે તો અત્યારે બધું જ હું રાતના પરમયોગનું મંગાવું છું. તમે માગી લેજો. રાતના ફરી પાછા પરમયોગ કરી તમે 10 પરમનાથ કરી લેજો. અત્યારે તો આપણે 3 પરમનાથ કરીશું. તો બધા બોલજો, પરમં શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परमजी मुझ पर कृपा करो. सिर झुकाकर परमजी को नमस्कार करती हूँ. परमजी અત્યારે હું મારા પરિવારની સુખ શાંતિ માટે, મારી રોજી રોટીમાં વધુને વધુ બરકત વધે એ માટે આજે સંકટ નિવારણનો પરમયોગ બેસતા પડવામાં પરમજીના આશીર્વાદ મારી ઉપર વધુ રહે એ માટે પરમયોગ કરું છું. પરમજી આપ આપની વધુને વધુ શક્તિ આપો. હું પરમજીની પિતૃવાયની વધુ કત્તર બનીને વધુ પ્રચાર કરો. પ્રચાર કરવાથી જીવનના દરેક ક્ષેત્રમાં પિતૃવાયથી મને ખૂબ લાભ થાય. પરમજી મને મનની શાંતિ આપો. આજે રાત્રે ખૂબ જ સારી ઊંઘ આપો. મારી બુદ્ધિ એકાગ્રતા, સ્મરણ શક્તિ, નિર્ણય શક્તિ આપ વધારી આપો. મારામાં રહેલા શારીરિક માનસિક રોગો દૂર કરજો. વારસાગત રોગોથી બચાવ કરજો. જીવલેણ બીમારીઓથી
જાનલેવા એક્સિડન્ટથી, કુદરતી અકુદરતી અઘટિત ઘટનાથી, ગ્રહ નક્ષત્રના કુપ્રભાવથી, નસીબના આવનારા સંકટ વિઘ્નથી આપ મારું રક્ષણ કરજો. આજે આપના પાવન ચરણમાં મારું નસીબનો ખરાબ સમય, સંજોગો, મારા ગ્રહ નક્ષત્ર બધું જ આપને અર્પણ કરું છું. અત્યારે મારા જીવનમાં જે સંકટ વિઘ્ન છે એ આપ દૂર કરજો. આજે ચાલો તમને એવું લાગે કે આ સંકટ મારું દૂર થાય તો એ તમે માગી લો. અને સવારે 10મું 11મું વાક્ય જો બોલ્યા હોય તો રાત્રે બોલવાનું નથી, પરંતુ આજે તમે તમારા ઘરે 10 પરમનાથ કરીને તમારું આ સંકટ દૂર થાય એ તમે માગી લેજો. અત્યારે આપણે 3 પરમનાથ કરીએ. हे परम जी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. તો જુઓ, બપોરે 3 થી 5 જે સુરતનું સગ્રામપુરાનું પરમધામ છે ત્યાં હું સમય આપું છું. તો બહેનો માતાઓ ભાઈઓ ઘણીવાર 6:45 પણ થઈ જાય છે અહીંયાથી નીકળતા. તો ઓનલાઈન રોજ સાંજે 7 વાગે આવવું મારા માટે શક્ય નથી, પરંતુ 7 વાગ્યાનો પરમયોગ દરેક વ્યક્તિએ કરવો જ જોઈએ કે જે આપણા પરિવારની સુખ શાંતિ માટે છે. તો બહેનો માતાઓ ભાઈઓ, આજે ઓડિયો વિડીયો દ્વારા પરમયોગ ભરનાર દરેક વ્યક્તિ ઓનલાઈન ઓફલાઈન તમારું પરિવાર પરમજીની છત્રછાયામાં સુરક્ષિત રહે, સલામત રહે, પરમજીના વિશેષ આશીર્વાદ રહે. પરમજીના સ્મરણ સાથે બધાને મારા ચરણમ શરણમ ગચ્છામિ.